ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 5ની અંદર પ્રકરણ 16 અને પ્રકરણ 17ના પ્રશ્નોના જવાબનું પુનરાવર્તન કરીશું. તો આ માહિતી બાળકો આપણે અગાઉ વિડીયો દ્વારા મેળવી લીધી છે, એટલે આ માહિતી તમારે નોટબુકની અંદર લખવાની નથી. ફક્ત તમારે એને સાંભળવાની છે, સમજવાની છે અને ત્યારબાદ તેને તૈયાર કરવાની છે. તો બાળકો, આ પાઠના MCQની માહિતી આપણે મેળવી લીધી છે. તો ચાલો આજે આપણે એના પ્રશ્નોના જવાબ જોઈએ. પ્રશ્ન નંબર 1. શું સફાઈ કામદારના સંતાનો સફાઈ કામ કરવા રાજી હોય છે? તો સફાઈ કામદારના જે સંતાનો છે, એટલે કે એમના બાળકો, એ સફાઈનું કામ કરવા રાજી નથી. પ્રશ્ન નંબર 2. તમારી શાળામાં સફાઈ કોણ કરે છે? તો આપણી શાળામાં સફાઈ કામદાર કરે છે. પ્રશ્ન નંબર 3. તમારી શાળામાં સફાઈ કયા સમયે થાય છે? તો આપણી શાળામાં સફાઈ તો સવારે વહેલી શરૂ થઈ જાય છે, બરાબર. પ્રશ્ન નંબર 4. સફાઈ કામદારનું કામ કેવી રીતે ઓછું કરી શકાય છે? તો ગામના લોકો ગંદકી કરવાનું બંધ કરે અને કચરો ઓછો ફેલાવે તો સફાઈ કામદારનું કામ ઓછું થઈ જાય છે. પ્રશ્ન નંબર 5. ગાંધીજી શાના આગ્રહી હતા? તો ગાંધીજી સ્વચ્છતા અને સફાઈના આગ્રહી હતા. તો આ હતા પ્રકરણ 16ના ટૂંકમાં પ્રશ્નોના જવાબ. હવે જોઈએ આપણે 2-3 વાક્યના પ્રશ્નના જવાબ. પહેલું, તમારા ઘરની અને શાળાની સફાઈમાં તમે કઈ રીતે મદદરૂપ થાવ છો? તો અહીંયા મેં જે લખ્યું છે, બરાબર, એના સિવાય પણ તમે કોઈ અલગ પ્રવૃત્તિ કરતા હોય તો તમે એની માહિતી લખી શકો છો. તો અહીંયા છે, હું મારા ઘરની સફાઈમાં મારી માતાએ વાળેલા કચરાને કચરાપેટીમાં નાખવામાં, બહારના ઝાંપા, બારીની જાળીઓને ઝાપટવાનું કામ કરવામાં મદદરૂપ થાવ છું. મારી શાળામાં ચોગાનને વાળવાનો અને વર્ગખંડને સાફ કરવાનો જ્યારે મારી ટુકડીનો વારો આવે ત્યારે હું સફાઈમાં મદદરૂપ થાવ છું. તો બાળકો, આપણે તો સ્કૂલમાં આવી રીતના કચરો વાળતા નથી, કેમ કે એ કામ તો સફાઈ કામદાર કરે છે. તો તમારે આ પ્રશ્નના જવાબમાં તમે જે કામ કરતા હોય ઘરે, બરાબર, એની માહિતી લખવાની છે. ચલો બીજું, ઘર સિવાય અન્ય સ્થળોએ તમે કોને મદદ કરો છો? તો હું જે માહિતી આપું છું એના સિવાય પણ તમે કોઈને મદદ કરતા હોય તો એ પણ તમે અંદર લખી શકો છો. તો પહેલું છે, શાળામાં મારા વર્ગખંડના નબળા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ કરું છું. રસ્તામાં વૃદ્ધ વ્યક્તિઓને રસ્તો ઓળંગવામાં મદદ કરું છું. ખેતરમાં મારા બાપુજીના કામમાં મદદ કરું છું. મારી શેરીના પડોશીઓને દુકાનેથી વસ્તુઓ લાવવામાં પણ હું મદદ કરું છું. ચાલો આગળ છે પ્રશ્ન નંબર 3. તમારા ઘરની આસપાસની જગ્યામાં ગંદકી ન થાય તે માટે તમે શું કરશો? તો આપણે શું કરી શકીએ એના માટે? તો ઘરનો કચરો ખુલ્લા મેદાનમાં ન ફેંકતા એને કચરાપેટીમાં નાખવો. નાના બાળકોને કુદરતી હાજતે જવા શૌચાલયનો ઉપયોગ કરાવવો. ગંદા પાણી અને એંઠવાડ આસપાસની જગ્યામાં નાખવાને બદલે તેનો નિકાલ મોરી અથવા ગટરમાં કરીશું. પાણીના જાહેર નળની આજુબાજુ કાદવ કીચડ ન થાય તેનું ધ્યાન રાખીશું. અમારા ઘરની આસપાસ ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખીશું. જરૂર પડે ખાડા કે ખાબોચિયાને પુરાવી દઈશું. તો આટલી માહિતી તમે ધ્યાન રાખી ને તમારી આસપાસ ગંદકી ન થાય તેના માટે તમે કરી શકો છો. પ્રશ્ન નંબર 4. ઘર સ્વચ્છ રાખવું શા માટે જરૂરી છે? તો ઘર સ્વચ્છ રાખીએ તો ઘરમાં માખી, મચ્છર અને રોગના જંતુઓનો ઉપદ્રવ થાય નહીં. પરિણામે આપણને રોગ થાય નહીં અને તંદુરસ્તી સારી રહે. વળી સ્વચ્છ વાતાવરણમાં મન પ્રફુલ્લિત રહે.
તેથી માનસિક રીતે પણ સ્વચ્છ રહી શકીએ. પ્રશ્ન નંબર 5. ગંદા પાણીથી ભરેલા ખાબોચિયામાં શા માટે દવા છાંટવામાં આવે છે? તો ગંદા પાણીના ખાબોચિયાની આસપાસ દુર્ગંધ ફેલાય છે અને મચ્છરો પેદા થાય છે. મચ્છરોથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો ફેલાય છે. જો ગંદા પાણીથી ભરેલા ખાબોચિયામાં દવા છાંટવામાં આવે તો મચ્છરો નાશ પામે અને રોગો ફેલાતા અટકે છે. તો આ પ્રશ્ન તમને કારણ તરીકે પણ પૂછાઈ શકે છે, એ તમારે જવાબને યાદ રાખવો જરૂરી છે. ચાલો આગળ. ગાંધીજીના સાબરમતી આશ્રમમાં શૌચાલયની સફાઈ અને અન્ય કાર્યો કેવી રીતે કરવામાં આવતા? તો ગાંધીજીના સાબરમતી આશ્રમમાં શૌચાલયની સફાઈ દરેક જણે જાતે કરવી પડતી. તે સમયે શૌચાલયમાં બેઠક નીચે બાસ્કેટ મૂકવામાં આવતું. સંડાસ ગયા પછી તે બાસ્કેટ જાતે ઉપાડી ખાડ કૂવા સુધી લઈ જઈ ત્યાં ખાલી કરવું પડતું. આશ્રમમાં કોઈ મહેમાન આવે તો તેમણે પણ શૌચાલયની સફાઈ આ રીતે જાતે કરવી પડતી. વળી આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિને શૌચાલયની સફાઈના તેમજ અન્ય જુદા જુદા કામ પણ જાતે કરવા પડતા. મહેમાને પણ પોતાના બધા જ કામ જાતે કરવા પડતા હતા. પ્રશ્ન નંબર 9. જગુભાઈની કઈ કઈ પ્રવૃત્તિથી લોકો આજે પણ તેમને યાદ કરે છે? તો જગુભાઈ દરેક કામ ચોકસાઈથી અને ઝીણવટથી કરે છે. તેઓ સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે. તેઓ ગામના કોઈપણ પ્રસંગમાં આવે અને સ્વચ્છતા બાબતે ખૂબ ધ્યાન રાખે છે. લોકો કચરો ગમે ત્યાં નાખે પણ તેઓ જુએ એટલે તરત જ કચરો ઉપાડી કચરાપેટીમાં નાખી દે. લગ્ન પ્રસંગે કે મેળાવડામાં ભોજન વખતે થાળીમાં જો કોઈએ અન્ન બાકી મૂક્યું હોય તો પ્રેમથી ખવડાવે, એને સમજાવે. આમ તેઓ અન્નનો બગાડ ન થવા દે. તેમની આ પ્રવૃત્તિઓથી લોકો આજે પણ તેમને યાદ કરે છે. તો બાળકો, અહીંયા આપણા પ્રકરણ 16ના પ્રશ્નોના જવાબનું પુનરાવર્તન પૂરું થાય છે. ચાલો હવે આપણો પ્રકરણ 17 બરાબર છેલ્લા પાઠના પ્રશ્નોના જવાબને જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે, નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની છોકરીઓની ટીમની અગ્રેસર 4 ખેલાડીઓના નામ આપો. તેમાં અફસાના, ઝરીના, ખુશનૂર અને આફરીન બરાબર એ નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની અગ્રેસર ખેલાડી હતી. બીજું, રમતમાં ખેલાડીઓની પસંદગી કયા આધારે કરવામાં આવે છે? તો રમતમાં ખેલાડીઓની પસંદગી જાતિ કે આર્થિક સ્તરને લીધે નહીં, પરંતુ તેને રમવાની ક્ષમતાના આધારે કરવામાં આવે છે. ત્રીજું, ટીમમાં કેવી સ્પર્ધાને ટાળવી જરૂરી છે? તો ટીમમાં ખેલદિલી વિનાની અને ક્રમાંક માટેની સ્પર્ધાને ટાળવી જરૂરી છે. ચોથો પ્રશ્ન, મુસ્તફા ખાનને લોકો કયા નામથી બોલાવતા હતા? તો મુસ્તફા ખાનને લોકો બચ્ચુ ખાનના નામથી બોલાવતા હતા. પ્રશ્ન નંબર 5, આઉટડોર રમતો કોને કહેવાય? તો જે રમતો ઘરની બહાર રમી શકાય તેને આઉટડોર રમતો કહેવામાં આવે છે. છઠ્ઠું, ઇન્ડોર રમત કોને કહેવાય? તો જે રમતો ઘરમાં બેસીને રમી શકાય તેને ઇન્ડોર રમતો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 7, દડાથી રમી શકાય તેવી રમતોના નામ લખો. તો દડાથી આપણે ક્રિકેટ, હોકી, ફૂટબોલ, ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ અને બેઝબોલ જેવી રમતો આપણે રમી શકીએ છીએ. ચાલો આગળના 2-3 વાક્યના પ્રશ્નના જવાબમાં જોઈએ. અફસાનાએ બાસ્કેટબોલ રમવા માટે માતાને પૂછ્યું તો તેની માતાએ શું કહ્યું? તો અફસાનાએ બાસ્કેટબોલ રમવા એની માતાને પૂછ્યું તો તેની માતા ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય. તારું કામ કર, શાળાએ જા અને મહેનત કર. મેદાન પર જઈ અને રમવાની તારે જરૂર છે નહીં. પ્રશ્ન નંબર 2, આફરીનને બાસ્કેટબોલ રમવા બાબતે તેના દાદીએ શું કહ્યું?
તો આફરીનને બાસ્કેટબોલ રમવા બાબતે તેના દાદીએ કહ્યું કે તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે. તમને શક્તિ માટે ખૂબ જ દૂધ લેવાની જરૂર પડશે. આ બધા માટે પૈસા ક્યાંથી આવશે? ત્રીજો પ્રશ્ન, આફરીનને બાસ્કેટબોલ રમવાની પરવાનગી કોણે આપી અને કેમ? તો આફરીનને બાસ્કેટબોલ રમવાની પરવાનગી તેના પિતાજીએ આપી. તેના પિતાજી જ્યારે નાના હતા ત્યારે તેઓ આ રમતના સારા ખેલાડી હતા, પરંતુ ઘરની જવાબદારીઓના કારણે તેમણે રમત છોડી દેવી પડી. તેથી તેઓ આફરીન અને તેની બહેનોને રમવા દેવા માગતા હતા અને સારા ખેલાડી પણ બનાવવા માગતા હતા. પ્રશ્ન નંબર 4, ખુશનૂરને બાસ્કેટબોલ રમવાની પરવાનગી કેવી રીતે મળી? તો બાસ્કેટબોલ રમવા માટે ખુશનૂરના માતા પિતાએ ના પાડી, પરંતુ રમવા બાબતે ખુશનૂરે જીદ કરી એટલે એના માતા પિતાએ એને પરવાનગી આપી દીધી. પ્રશ્ન નંબર 5, બાસ્કેટબોલના કોચ તાલીમમાં રમત સંબંધી શું શીખવતા હતા? તો તેઓ શીખવતા હતા કે રમત સારી રીતે કેમ રમાય, બોલ ખેલાડી પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો, બોલ લઈને કોર્ટ પર કેવી રીતે ઝડપથી દોડવું, સામેની ટુકડીના ખેલાડીને ટાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો અને ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો. આ સમગ્ર માહિતી તેઓ શીખવતા હતા. પ્રશ્ન નંબર 6, રમતો રમવાથી આપણને શો ફાયદો થાય છે? તો રમતો રમવાથી આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને છે. આપણામાં વિવિધ કૌશલ્યોનું ઘડતર થાય છે. આપણામાં શિસ્ત, ખેલદિલી અને સંઘભાવનાના ગુણો વિકસે છે. આપણા જીતમાં આનંદ અને હારમાં કરેલી ભૂલોને સ્વીકારવાની ખેલદિલીની ભાવનાનો પણ વિકાસ થાય છે. તો બાળકો, અહીંયા પ્રકરણ 17ના પ્રશ્નોના જવાબનું પણ પુનરાવર્તન પૂરું થાય છે. તો આપણે જે માહિતી મેળવી એ તમારે એ પાઠના MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, પ્રશ્નના જવાબ અને કારણોની પણ તમારે તૈયારી કરવાની રહેશે. થેન્ક યુ.